હકીકત મામા આ કેટલી બધી સુવિધા તમે જો હારા મારા માણસને લગ્ન થાય તો લગભગ માણસને કોઈને નાનાથી માંડીને મોટી સુધી રહ્યા જાય. કોઈને પ્રસંગની ઉપાધિ નથી, કોઈ માણસ દુબળો નથી, પોતપોતા બધા એક ઉપાધિ ક્યાંથી? પાર્કિંગની, વાહનની. એક ઘરમાંથી માણસ સમજી લ્યો માણસ બે જાય, બે વાહન લઈ જાય. માનો 4 વ્હીલ છે બધા ન સમજી જાય. શું કામે? આ બધું વસ્તુ માને એન્ટ્રી. આપણા વડીલો એમ કહેતા છોકરાઓ બહાર ગામ જાવશો તો ગામમાં જાવશો તો એ કે ગાભો ઓઢવા લઈ જાજો. તો ઇંગ્લિશ મીડિયમ ભણેલા દીકરા હું કે એ બાપા આને ગાભો કહેવાય, આ 2-3 હજાર ગાભો. એટલે ગાભો શું કામ લઈ જાવ? માફા કરતા ગાભો હારો, ટાઈટ લાગે ને પછી આપણે ક્યાંક કાઢ્યું. એક બાપા ને મામા 4 દીકરા અને 200 વીઘા જમીન. અને છોકરાઓ કે નોખા થઈ. બાપાએ એવું કીધું કે પાણી પેલા તમે કઈક કરો, ડાર છે, વાડી છે. હવે વાતો કરતા હતા ને ત્યાં કોઈક નીકળ્યો. હવે જોજો હું શબ્દ તમને કહું, તમને હવે યાદ આવી જાય. મામા આ પાણી જોવા એક ભાઈ હું બોલ્યો, અમારા ગામમાં પાણી જોવા વાળો એક માણસ એવો છે કે પાણી ન થાય પૈસા પાછા. હવે પૈસા ક્યાં પાછા? એ 1000 જ લેતો હોય, પણ 50,000 ડારના થોડા કોઈ દે. આ છે ને આપણે ઘણા ડોક્ટર શું કે ભાઈ તમારું કામ ન થાય પૈસા પાછા. એ કે પાણી ન થાય પૈસા પાછા, પણ એ તો 1000 જ દે ને પાછા. ઓલા તમે 50,000 નાખી દીધા એ કોને? એ કે આ ભાઈ પાણી જોવે. બાબો કે હાલો 200 વીઘા માટા મર્યો ને પછી ઓલો પાણી જોવા વાળો માસ્ટર મામા થાકી ગયો. ભાભો ઘરમાં જઈને 4 દીકરાને ઘેર થઈ જાય. બહુ હતું કીધું દીકરી બેટા આ ભાઈને જમાડો લાપસી બને. કોઈની દીકરી પરણી જાય ને પરણીને આવે ને પેલી રસોઈ લાપસી બનાવવા દેતા. શું કામે? લાપસી બની જાય, ફૂક મારું ઉડી જાય એટલે સમજી જાવ આ હંગ દ્વારકા પૂગી જાય. અને બીજી વાત આપણી નક્કી ભાઈ ગમે એટલા અબજોપતિ કરોડપતિ મામા હોય, દીકરી પરણીને આવે પરણી જાય એક બેડું પાણી ભરી આવતા મામા. શું કામે? કોઈ માણસ એમ ન કહ્યો કે આના પાણી ભરશે કે નહીં ભરે. હજી એવી બધું સુકન છે આપણે. મને ખબર છે મામા આપણે જાન જાતી ને એટલે બાયુ વાટકા ગલા સોરી આવતા કૂટકો. એટલે લાપસી મામા બનાવી જમવા બેઠા. એટલે ભાભાએ શું કીધું? બેટા અમે જે લાપસી અમારા ભાણામાં દો એને ઉપર ઘી ગોળ નાખજો. પાણી જોવા આવ્યો છે ને એને પેલા ઘી ગોળ નાખી દેજો, ઉપર લાપસી નાખી દેજો. એટલે જમવા બેઠા ઓલાને ઘી ગોળ હેઠે નાખી દીધું. એ કે લે હાલો કરો હરિયર. ઓલો પાણી જોવા વાળો કે બાપા ઘી તો નાખો. એ કે છે એમ. કે નથી બાપા છે તા તો લાપસી ખેવી ઘી નીકળ્યું. બાપુ કે તને તો કે બાપા મને દેખાણું નહીં. એ કે તને 1 ઇંચ લાપસીમાં ઘી નો દેખાણું, 200 ફૂટે પાણી દેખાય છે. આ અમારું કરવા જાય. 1 ઇંચ લાપસીમાં જો તને ઘી નો દેખાતું હોય તો વાંધો તો 200 ફૂટ પાણી કહેતો હતો. એટલે અમુક હાલી જાય. ઘણા નિયમમાં તમે જાઓ ને ઘણાની ગાડી ભટકી જાય એવું કઈ ને આપણી ભટકી નહીં. ઘણા માણસ ભટકાય ના આવે ગાડી ટોટલ લોસ થઈ જાય તો હું કે મારી જિંદગીનો પહેલો રેકર્ડ. પછી તો પેલો છે ને હવે પેલો છેલ્લો, પછી તને પાછી લઈએ કોણ દી? પણ માણસ કોઈ ન આપે. હવે કર્મની ઘટના એ થઈ ગઈ મામા, એક્સિડન્ટ થાય ને એટલે માણસ વાહન મૂકીને ભાગી જાય. શું કામે? કોની ભૂલ છે કોઈ પૂછતું જ નથી. શું કામે? ઓલો કા હળગાવીને ખટારા હળગાવીને પણ ઓલો મરી ગયો કઈ પાછો આવવા નથી. એટલે આપણે 1000 ગાડી જાય, 100 ગાડી જાય. હવે કે બધું થાર લઈ જાઓ કાળા. તમને કહી દઉં મામા, કાળા કલરની ગાડીઓ લઈ જાઓ, કાળા કપડા. આપણા વડીલો કાળા કલરના બૂટે તેથી નહોતા લેતા, કાળા કલરના મોજા નહોતા લેતા મામા. કાળી કોઈ વસ્તુ અત્યારે એવી ફેશન નીકળી. આ મંડપ વાળા આવે ત્યાં ઘણી વાર કાળા પડદા માર્યા. શું કામ? ફેશન ના. અપશુકન તો આપણે ઊભું કર્યું. આપણા વડીલો એમ કહેતા કાળું કપડું તમે સારું કર, તમે હારે કામે જાઓ છો. એટલે કાળી વસ્તુ નહીં, લાલ મોજા હોય, કપડા લાલ કલર સફેદ જે કાંઈ હોય, પણ કાળી વસ્તુ જ નહીં મામા. શુકન ને અપશુકન તો હજી છે. દેવી દેવતા ક્યાં વૈયા નથી ગયા. ભગવાન કૃષ્ણ જન્મે જેલમાં, કામ મુક્તિ દેવાના કરે. હવે પોતે તો જેલમાં જન્મો, આપણે શું બસાવી દઈએ? પણ નહીં, જન્મો એ કોટડી કાળી, અંધારી રાત કાળી, વાસુદેવ ટોપલામાં લીધે ટોપલું કાળું, કમાડ કાળા, તાળા કાળા, અને કામે પણ ક્યાંક એને જરૂર પડી ત્યારે. બરાબર. એ પોતે જેલમાં જન્મે ને આપણે જેલમાં. હવે એ હુંડલો ન્યા ગયો તો નંદ બાબાએ એ કૃષ્ણને વસાવવા માટે દીકરી એના હુંડા મૂકી દીધી. જો એ હુંડો ખાલી જાય તો ઓલો પાછો અહીંયા આવે. દેવાજ બોદરને સમજી લ્યો, દેવાજ બોદરને જે ઘટના ઘટી હોય તો એ હવે કેટલા કિલોમીટર થતું હોય છે કોડીનારથી ઉના, જેટલું કોડીનારથી જુનાગઢ જેટલું મામા હોય એ બાળક કેવડું તો આપણે ખબર નહીં. આજ તમે ભાગવત સપ્તાહ તમારે બધાને આપણે માતાજી દયા બધે સપ્તાહ ઘરની કરેલી છે, ક્યાંક ગયેલા છો ને બધે જોયેલું છે. હવે એ કૃષ્ણ ભગવાન જેથી માનો કે જેથી આપણે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ હોય મામા, નંદભાઈઓ હોય, તે દીનો ઉત્સાહ એક દીનો આખી સપ્તાહમાં ન હોય એવું હોય છે. તમે ગમે ત્યાં વ્યા જાઓ, જે કોઈ અને નાના બાળકને બનાવે અને એ કેટલો અવાજ. અટાણે કોઈ નાનું બાળક તમે એવડું બાળક અહીં હુવડાવો તો હુવે નહીં.
તો એ અવાજ કેવડો ને એટલી પબ્લિકમાં એ કોઈ દી બાળક ક્યાંય બદલાવવું પડ્યું ભાઈ હવે આ રાયડું બહુ છે બદલાઈ પડ્યું ના, એ ઘટના ઘટી નથી. શું કામે? એ તેથી નક્કી કર્યું કે આપણી સપ્તાહ પૂગી ગઈ, એ કૃષ્ણ આવી ગયો. દીકરીનો બનાવતો કાનુડો હોય કે દીકરાનો બનાવ્યો, પણ આખી સપ્તાહ કેવડા માણસો ભેગા થાય, કેવા માયક બનાય, કેવા નંદ ભાઈઓ જે કનૈયા લાલ કે ના તો ઘોંઘાટ એટલો બધો. એ બાળક કોઈ દી રેડ્યું નથી સાંભળી કે આપણે ઘરે મહેમાન આવે ને એ બાળકને એવડા તેડે તો રડે. તો હજી સુધી એટલે એ આપણી સપ્તાહ પૂગી ગઈ. કારણ કે તેથી ભગવાન આવે છે, ભરોસો તો હોવો જોઈએ. આપણા વડીલો સવારમાં ઉઠીને કાંઈ નહોતા કહેતા ને, પણ 2 અગરબત્તીઓ વાહી એને જરૂર નહોતી. આપણે હવે તો દીમાં 10 વાર નાવાનું. હવે હું ઘણી વાર મામા સુરત ને મુંબઈ જાઉં, કર્મની કઠણાઈ ઊભી કેવી થઈ. હવે એ લોકો દીમાં 10 વાર નાય. આપણે હાલો ફ્રેશ થઈ જાવ, ઘડીએ ઘડીએ ફ્રેશ થાવ કપડા બદલાય, નો બદલાય એમ થાય. અને નહીં હોય ભેગા પાછા લેતો જવું ને. હા, એ તો હાથ પગ જોઈને પાછા કે હાલો હાલો નાઈ લે. પણ કેટલીક વાર નાવું, આપણે રવિવાર છે ભેગું ન થતું હોય. પણ નહીં આમાં ખોટું હોય એવું હતું ને મામા એમ. અને કેટલા કપડા, જેટલી કપડાની જોડી એટલી તો બૂટની જોડી. હવે તો સફેદ કપડા, આમ આ કોરોનામાં તો એવી ફેશન નીકળી હતી, સફેદ કપડા સફેદ માસ્ક, કાળા કપડા તો કાળા માસ્ક. માસ્કની દુકાનો નાખી હોત ને તોય પૈસા કમાઈ જાય. બરાબર. તો એ જણો માસ્ક પહેરીને નીકળ્યો, પોલીસ વાળો કે 1000 રૂપિયા દેતો જાય. કે સાહેબ મેં તો માસ્ક પહેર્યું છે, આમાં 1000 હું કેમ દઉં? કે તે માસ્ક પહેર્યું વયસમાં કાણું શું કામ પાડ્યું? કે તમારી બીડી કેમ પીવી? જેને સટકી જવું છે. હા, પણ ભણવું જરૂરી છે. જો ઇંગ્લિશ મીડિયમ આમાં દાખલા તરીકે અભણ બેન ઇંગ્લિશ મીડિયમ ભણેલા બેન હોટલે બેઠા હતા. અભણ બેને શું કીધું કે બેન હાલો હું શાકભાજી લેવા જાઉં છું. તો અતિ ભણેલા બેને શું કીધું કે હું બીજી છું. તો કે હું ત્રીજી છું તોય જાઉં છું. તાઈ ભેગું કોઈ દી એની આને પૂગો કેમ થયો? ઘણા કે શાંતિ રાખો મુક્તિ મળે. તો કે ના, એક બરોબર છે. આમાં જાવ ક્યાં? આ બધું ખાનસી નહીં. હું તમને હજી તો પ્રોગ્રામ ચાલુ થયો જ નથી. જો આપણા ઘરમાં કહો હાંસી હાંસો 2 પતિ પત્ની, થાળીને વાટકો 2 પતિ પત્ની, ગોળો ગોળી 2 પતિ પત્ની, પ્યાલો રકાબી 2 પતિ પત્ની. પ્યાલા રકાબી શા આપતા? શું કામ આપતા? એવું નહીં, એટલા માટે આપતા આપણે ઘીરે મહેમાન આવ્યો છે અને ઘીરે 3 રકાબી મામા ચા પીવે છે, તો પ્યાલો રકાબી એટલા સલકાવી દે. 1 રકાબી તો એમનો ભરાઈ જાય ને, 2 પ્યાલામાંથી ભરાઈ જાય કે આ માણસ 2 વાર ચા માંગ આપણે ઘીરે હરમમાં નોરી. એટલા માટે એટલે હાંચીને હાંચો 2 પતિ પત્ની, થાળીને વાટકો 2 પતિ પત્ની, ગોળો ગોળી 2 પતિ પત્ની, પ્યાલો રકાબી 2 પતિ પત્ની. હવે સાંભળી લેજો, આ કાર્યક્રમ પૂરો થાય કાલ પ્રમદી જેથી તમને યાદ આવે, એક બાજુ 500 લીટરનું કુકર મૂકી દેવું મામા, અને એક બાજુ દેશી મામા 1 જ લીટરનું કુકર મૂકવું. આપણે કોઈ એમ કીધું કે આ કુકર ના કુકરી આપણે નક્કી રાખો ને કે એના લગ્ન થયા જ નથી. પણ ખેર જેથી બળદગાડામાં જાનું જતું મામા ભીખુદાનભાઈ એમ કહેતા. અને વન વગર આ રોડ હારા નહોતા, પાટા વાળા પૈડા આવતા ને. હવે તો આ દીકરીઓ આટલા ન જાય, એ ખાસા પડી જતા. ખબર એમાં તમે મોટરસાયકલ એમાં મોટરસાયકલ નો હાકી શકો, નહોતી હાલતી. હું કામ? એ ગડારા પડી અને પછી બળદ એમાં ખેંચી જતા હતા. આ તો હવે આ હવા વાળા પૈડા આવ્યા. બાકી તો એ પાટા એવા પૈડા એમાં બળદગાડામાં જાનું. હવે તમે વાવણી વાવવા ખાલી જાઓ ને, ટ્રેક્ટર વાળાનું મારું કે લેવા દેવા નથી. ટ્રેક્ટરથી વાવણી વાવો અને બળદથી વાવણી વાવો, તમને ખબર ન પડે. તમે બળદથી વાવણી વાવવા જતા હો, વાહે ઓળણી હોય, ગાડું જતું હોય, બળદને ઉપર અબીલ ગલાલ છાંટ્યા હોય, હામો માણસ તમને પૂછે આ માણસ વાવવા જાય છે. ટ્રેક્ટરનો ધંધો ટ્રેક્ટરનો છે જ નહીં. ટ્રેક્ટરનો એ કોઈ મુદ્દો જ નહીં. ઘણા લ્યો. હવે હમણાં એક જણા કોઈ મામા મેસેજ કર્યો હતો કે હારી ઠાર સીએનજી વાળી હોય દેજો. આ સીએનજી વાળી ઠાર તો પછી રાજદૂત રાખીને એવી આમ એમપી પડે કોઈ જેને કાંઈ કરવું જ નથી અને હાવ પડ્યું પડ્યું. એટલે મામા એ બળદગાડામાં જાનું જાત્યું હોય. આપણી જ બેનું દીકરી મામા હજી સુધી આજની સંભાળણ સુધી આપણે બધા ખાઈ લઈએ, ઠામડા ઉટકા જાય, ઈ નહીં ઠામડા ઉટકીને પાછું ખાતી ઈ નહીં ઠામડા. અટાણ કોણ રાંધવા આવે છે, કોણ લેવા દેવા આવે છે, કોઈ મુદ્દો નહીં. તમે 50,000 દઈ દો, કોણ આવે છે એ કોઈ પૂછતું જ નથી, કોઈને લેવા દેવા જ કઈ નથી. આ રોગ તો એમ ઉભા થયા છે, આપણે આપણા હાથનું ખાવું નથી, કોઈ મુદ્દો ઉભો થયો. એટલે મામા ઈ બળદગાડામાં જાન જાતી હોય અને એમાં ભીખુદાનભાઈ એમ કે ઈ બેનું દીકરીનું લગ્ન ગીત ગાત્યું હોય અને એમાં ધ્રુજારી આવે, અવાજમાં ધ્રુજારી આવે. આપણે કેમ આમ ઉતરો કે એ ધ્રુજારી આવે તો અહીં એમ થાય કોઈક વિશંભર સંગીત પૂરતો હોય. એમ તેથી સંગીત નહોતા. તો વર્ષો પહેલા મેઘાણી ગીત કેવું મૂક્યું કે ધમળે ના સોના લાના સિંગ, ધમળે ના રૂપ લાના સિંગ, પણ અમારે હોનલા એ દોહરીએ દોરીડા
જોઈતા માણા રાજ. બળદનું ધોરું આવડું હોય, બળદનું હિંગડું કેવડું હોય. હવે મામા એટલું હોનું રૂપ હોય તો એ કોઈ દી બળદ ગાડામાં જાન ન લઈ જાય, સીધો હેલિકોપ્ટર ન ઉતાર લે. પણ વર્ષો પહેલા મેઘાણી ગીત મૂકી ગયા, એ ગીત અહીંયા ગવાતું હોય, આ રોડે કોઈ માણસ નીકળે એટલે એમ થાય કે નાના માણસનો દીકરો ભણતો નથી, કોઈ મોટા માણસનો દીકરો ભણે છે. એટલું બધું હોનું રૂપ આવ્યું ક્યાંથી? પણ અટાણે તેલ બેબી બોનવીટા પીડો, બેબી મૂડમાં નથી. હવે એ તો 2020 માં બધા પી ગયા હતા, નહોતા ઘેરે હલવાઈ ગયા. કેવા ગીતો ધનુર ઉપડી જાય. લાલ મોટર આવી, ગુલાબી ગેતરો આવી, મારા ભાભી સાસરી લીલા લેર છે, ઉંદરડા ગળા પાવ કાઢી ત્યાંથી ચાલી ગયા. કમક કરો એક ગોર બાપા ચાલુ મામા ચાલુ લગનમાં બોલ્યા, ઓલી વિધિ કરતા હોય ને કે પતિને પગલા પગલા આવજો, પરમેશ્વર કહેવાય, પતિ પરમેશ્વર કહેવાય. ત્યાં બેન કુંટામાંથી હું બોલ્યા, એ કે હું નહીં હાલું. એ કે પણ કાં હું હતો કે તો લાઈટ નો હેલ્પર છે, થાંભલે ચડે મારા આમાં નો થાય, ભેગું થાય. રાતે 12 વાગે તમે રખડીને જાઓ મામા, માં ને દીકરી બે શબ્દ એવો નીકળશે, તમે ખાધું છે ભૂખ્યો છે.